વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડના અંકલસ ગામ નજીક રોડ પરથી થોડા દિવસ અગાઉ એક યુવતી તેની બહેન સાથે કંપની પર નોકરી જવા નીકળી હતી। આ દરમિયાન સિંગડપાડા રોડ પર પહોંચ્યા જ એક અર્ટિગા કાર આવીને તેમની સામે ઊભી રહી હતી। ત્યારબાદ ફિલ્મી ડબ્બે કારમાંથી 4 જેટલા યુવકો ઉતર્યા હતા અને કંપની પર જઈ રહેલ અંધેર પરિવારની બંને બહેનોને ધમકાવી હતી અને એક બેનને માર મારી અન્ય બેનને જબરજસ્તીપૂર્વક કારમાં અપહરણ કરીને પલવારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા। બેનના અપહરણની વાત યુવતીએ ઘરે જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ધોળે દિવસે રસ્તા પરથી યુવતીના અપહરણની ઘટના બહાર આવતા જ ભિલાડ પોલીસની સાથે સમગ્ર વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી અને આ મામલે ગણતરીના સમયમાં જ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના મીરા ભાયંદરથી 4 આરોપીઓને દબોચી લીધા છે અને અપહરણના ગુનામાં વપરાયેલી કારને પણ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલાસની યુવતીના અપહરણના મામલામાં પોલીસના હાથે ઝડપાયેલા 4 આરોપીઓ પર નામના નજર કરીએ તો દેવરામ કાશીરામ સાવર, મનોજ બચ્ચુ સાદડે, પ્રીતમ એકનાથ મોરે અને મહેશ રમેશ દુલસાડાનો સમાવેશ થાય છે। પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે બનાવના દિવસે દેવરામ કાશીરામ સાવર નામનો યુવક ભોગ બનનારની બહેનને માર મારીને ભોગ બનનારને લગ્નના બહાને અપહરણ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ આરોપીઓએ ભોગ બનનાર યુવતીને મહારાષ્ટ્રના મીરા ભાયંદર સહિતના અન્ય વિસ્તારમાં ગોંધી રાખી હતી। જોકે આખરે વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ગણતરીના સમયમાં જ આ ગુનાનો ભેદ ઉકેલ યુવતીને હેમખેમ છોડાવી 4 આરોપીઓની ધરપકડ કરી યુવતીને હેમખેમ છોડાવી પરિવારને પરત સોંપી હતી। જોકે આ અપહરણ કરનાર યુવક દેવરામ પોતે પરિણીત છે અને તેના 3 બાળકો નામ સાચવણી માટે તેને અંકિતા સાથે સગાઈ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને અંકિતા થોડા સમય માટે તેના ઘરે પણ ગઈ હતી, પરંતુ થોડા સમયમાં અંકિતા અને દેવરામ વચ્ચે મન ન મળતા અંકિતા પોતાના ઘરે પરત ફરી હતી। તેમ છતાં દેવરામ તેને બળજબરીપૂર્વક પોતાના પાસે રાખવા માંગતો હતો, જેથી તેના 3 મિત્રો સાથે અંકલાસ આવીને અંકિતાની બહેનને માર મારી અંકિતાનું અપહરણ કર્યું હતું। અત્યારે આરોપીઓ પોલીસ ગિરફ્તમાં છે। પોલીસે આરોપીઓની આગવી ડબ્બે સરભરા કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે। આ ઘટનામાં અંકિતા પણ પરિણીત હોવાનું બહાર આવ્યું છે, તો સામે પક્ષે દેવરામ પણ પરિણીત છે અને તેના 3 બાળકો પણ છે। ત્યારે પરાણે પ્રીત ન થાય આ કહેવત ફરી એકવાર સાચી ઠરી છે। જોકે દેવરામ બળજબરીપૂર્વક અંકિતાને મહારાષ્ટ્ર લઈ જઈ તેમની પત્ની બનાવવા માંગતો હતો। જોકે હવે આ ઘટનામાં દેવરામ સાથે આવેલા તેના 3 મિત્રો પણ કાયદાના ચંગલમાં ફસાયા છે। આથી આવનાર સમયમાં આરોપીઓનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ તેજ કરી છે। વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદમાં આવેલ અંકલાસ ગામમાં સવારના સમયે 2 બહેનો કંપનીમાં નોકરી માટે કામ અર્થે જતા હતા। દરમિયાન એક અર્ટિગા ગાડીમાં 4 ઈસમો આવીને આ 2 બહેનો પૈકી એક બહેનને બળજબરીથી ગાડીમાં બેસાડી બીજી બહેન સાથે ધક્કામુક્કી કરી મારઝૂડ કરી અને એની મોટી બહેનને ગાડીમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયેલા હતા। આ બાબતની જાણ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને થતાં તાત્કાલિક ભિલાડ પોલીસ વલસાડની ક્રાઇમ બ્રાન્ચ સ્થળ ઉપર પહોંચી ગયેલા અને આજુબાજુના જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યમાં દમણમાં સેલવાસમાં નાકાબંધી કરાવેલી ગાડી અને આરોપીના વર્ણન આધારે વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ અપહરણકર્તાઓને ગાડી સાથે અને ભોગ બનનાર સાથે મિયા ભાયંદર ખાતેથી પકડી પાડેલા અને એમને પોલીસ સ્ટેશન લાવેલા। જે અપહરણમાં 4 આરોપીઓ પકડાયેલા હતા એ 4 આરોપીની ભિલાડ પોલીસે ધરપકડ કરેલી છે। જે ભોગ બનનાર છે એના પિતાની ફરિયાદના આધારે ભિલાડ પોલીસે ફરિયાદ નોંધેલી છે। આ ગુનામાં ટોટલ 4 આરોપીની ધરપકડ કરેલી છે। પકડાયેલ જે 4 આરોપીઓ છે એનું નામ છે દેવરામ સાવર, મનોજ સાદડે, પ્રીતમ અને મહેશ દુલસાડા। આ 4 આરોપીઓ મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકા વિસ્તારમાં રહે છે। જે મુખ્ય આરોપી છે દેવરામ, એ દેવરામ એની પત્ની ઘણા સમયથી એને છોડીને જતી રહેલ છે। પહેલી પત્નીથી એને 3 બાળકો છે અને આ 3 બાળકોને સાચવવા માટે દેવરામે જેનું અપહરણ કર્યું હતું એ ભોગ બનનાર બહેનને એના મામાના કહેવાથી એની સાથે સગાઈ કરવાનું નક્કી કરેલું અને આ ભોગ બનનાર બહેન છે એ દેવરામ સાથે છેલ્લા 8 મહિનાથી ત્યાં રહેતી હતી, પરંતુ એને દેવરામ સાથે અણબનાવ થતા એ દેવરામને છોડી અને પોતાના વતનમાં પોતાના પિયરમાં પરત આવી ગયેલી અને આ દેવરામ આ ભોગ બનનારને ફરીથી બળજબરીથી પોતાની પાસે રાખવા માંગતો હતો, જેથી એના મિત્રોને વાત કરી એના મિત્રોની સાથે પોતાની અર્ટિગા ગાડી લાવી
અને આ બહેનનું જે ગામ છે અંકલાસ ગામ ત્યાં આવેલા અને આ બહેન એની બેન સાથે જ્યારે કંપનીમાં નોકરી કરવા જતી હતી ત્યારે સવારના સમયે આ બહેનને બળજબરી કરી એની બેનને ધક્કો મારી એની સાથે મારઝૂડ કરી અને આ બહેનને બળજબરીથી પોતાની એર્ટિગા ગાડીમાં લઈ અને ભાગતા હતા. તે દરમિયાન પોલીસે મિયા ભયંદર પાસેથી આ ચારે ચાર આરોપીઓને ભોગ બનનાર બહેન સાથે પકડી પાડેલ છે. કેન્દ્ર શાસિત દમણમાં વરસાદી માહોલ જામ્યો છે. દમણના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. આગામી ઓગસ્ટ મહિના સુધી દમણના દરિયામાં નહાવા માટે તંત્ર દ્વારા પ્રતિબંધ આપવામાં આવ્યો છે. તેમ છતાં પ્રવાસીઓ જીવના જોખમે માણતા હોય છે નહાવાની મજા. અજાણ્યા પ્રવાસીઓ જોખમ ખેડીને નહાવા જતા પ્રવાસી ડૂબ્યા. ભારે કરંટના કારણે દરિયાના મોજામાં ખેંચાણો. બીચ પર તૈનાત લાઈફ સેવર ગાર્ડ જવાનોએ યુવાનનો બચાવ્યો જીવ. ભારે વરસાદ અને તોફાની દરિયાને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. વલસાડ જિલ્લામાં 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં હાથ ધરાયું પેટ્રોલિંગ. મરીન પોલીસ અને કિનારા વિસ્તારના પોલીસ સ્ટેશન દ્વારા દરિયા કિનારાનું પેટ્રોલિંગ વધારાયું. સ્થાનિક માછીમારો સાથે પણ સંકલન કરાયું છે. દરિયામાં કે કિનારે શંકાસ્પદ હિલચાલ અંગે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ અને તોફાની દરિયાને લઈ વહીવટી તંત્રની સાથે પોલીસ સતર્ક બન્યું છે. દરિયા કિનારે વિસ્તારો પર રખાઈ રહી છે વિશેષ નજર. વલસાડ જિલ્લામાં લગભગ 70 કિલોમીટરથી વધારે દરિયાઈ સીમા આવેલી છે. સાથે સાથે મહારાષ્ટ્ર રાજ્યની સીમા આવેલી છે. તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી એટલે સેલવાસની પણ સીમા આવેલી છે. દરિયાઈ બોર્ડર હોવાના કારણે વલસાડ જિલ્લામાં મરીન પોલીસ સ્ટેશન પણ કાર્યરત છે અને અવારનવાર આ દરિયાઈ સીમાઓ પર મરીન પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવે છે. એના અનુસંધાને હાલમાં વરસાદની પણ ભારે વરસાદની આગાહી છે, તો તકેદારીના ભાગરૂપે મરીન પોલીસ સ્ટેશન દ્વારા આ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તેમજ સ્થાનિક વિસ્તારમાં ચેકિંગ, વાહન ચેકિંગ વગેરે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. જે પણ ઇનપુટ ઇન્ટેલિજન્સ તરફથી મળે છે એ ઇનપુટને ધ્યાનમાં રાખી અને ખાસ પ્રકારનું ચેકિંગ મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે. ખાસ કરીને જે દરિયાઈ વિસ્તારના માછીમાર લોકો છે એ લોકો સાથેની મિટિંગ, એ લોકો સાથે અવેરનેસ અને એમની પાસેથી જે પણ હકીકત મળે છે એ હકીકત આધારે મરીન પોલીસ કામગીરી કરતી હોય છે. આ ચેકિંગ દરમિયાન મરીન પોલીસ દ્વારા કોસ્ટગાર્ડ છે, મરીન કમાન્ડો છે અને સ્થાનિક જે પોલીસ છે એમની સાથે સંકલન સાધી અને કામગીરી કરવામાં આવેલ છે. સ્થાનિક જે માછીમારો છે, મરીન પોલીસની પાસે સાગર રક્ષક દળના સભ્યો છે, એ લોકો સાથે મિટિંગો કરી એમની પાસે કંઈ પણ ઇનપુટ હોય, કોઈ માહિતી હોય, એ માહિતીના આધારે એનાલિસિસ કરીને મરીન પોલીસ કામ કરતી હોય છે. આ તબક્કે મારી સ્થાનિક માછીમારો છે એમને પણ અપીલ છે, તમને કંઈ પણ એવું શંકાસ્પદ બોટ કે શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયા કિનારે જણી આવે તો એ બાબતે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા વિનંતી છે. વલસાડના ધમડાચી ગામના નેશનલ હાઈવે પર પેરુફળિયા પાસે બનાવેલ નવા બ્રિજ પર પડેલા મસમોટા ખાડાના કારણે મુંબઈથી અમદાવાદ સાઈડ જતાનો બ્રિજ વાહનો માટે બંધ કરાયો.